कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 30મો શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યોની અધોગતિનું વર્ણન। શ્રી કપિલ ભગવાન કહે છે, હે માં, જેમ વાયુ વડે ઉડાડવામાં આવતો વાદળ સમુદાય તે વાયુના બળને જાણતો નથી, તેવી જ રીતે આ જીવ પણ ભગવાન કાળની પ્રેરણાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તથા યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે, પણ તે કાળના પ્રબળ પરાક્રમને જાણતો નથી। સુખની અભિલાષાથી જીવ જે વસ્તુઓને ઘણા કષ્ટથી મેળવે છે, તે વસ્તુઓનો ભગવાન કાળ નાશ કરી દે છે કે જેને માટે તે જીવને ભારે શોક થાય છે। આનું કારણ એ છે કે આ મંદબુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય માની લે છે। આ સંસારમાં આ જીવ જે યોનિમાં જન્મ લે છે તેમાં તે આનંદ માનવા લાગે છે અને તેનાથી વિરક્ત થતો નથી। ભગવાનની માયાથી તે એવો મોહિત થઈ રહ્યો છે કે કર્મવશ નારકીય યોનિઓમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભોગોમાં જ સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડવા માગતો નથી। આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના વિશે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને ઘણો ભાગ્યશાળી સમજે છે। તેમના ભરણપોષણની ચિંતાથી તેના સઘળા અંગ બળતા રહે છે। તેમ છતાં હૃદય દુર્વાસનાઓથી દૂષિત થયેલું હોવાને કારણે તે મૂઢ તેમના જ માટે નિરંતર જાત જાતના પાપ કરતો રહે છે। કુલટા સ્ત્રીઓ વડે એકાંતમાં સંભોગ વગેરેના સમયે પ્રદર્શિત કરેલા કપટ ભર્યા પ્રેમમાં તથા બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયોના ફસાઈ જવાથી ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રધાન કપટ ભર્યા કર્મોમાં ફસાઈ જાય છે। તે સમયે ઘણી સાવધાની વર્તવાથી તેને જો કોઈ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય તો તેને જ તે સુખ માની લે છે। ભયંકર હિંસાવૃત્તિ વડે જ્યાં ત્યાંથી ધન એકઠું કરીને તે એવા લોકોનું પોષણ કરે છે કે જેમના પોષણથી તે નરકમાં જાય છે। પોતે તો તેમના ખાતા પીતા બચેલું જ અન્ન ખાઈને રહે છે। વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તેનો કોઈ ગુજારો થવા પામતો નથી ત્યારે તે લોભને લીધે અધીર થઈ જતા બીજાના ધનની લાલચ કરવા લાગે છે। જ્યારે મંદભાગ્યને કારણે એનો કોઈ પ્રયત્ન બર આવતો નથી અને તે મંદબુદ્ધિવાળો ધનહીન થતાં કુટુંબનું ભરણપોષણ કરવામાં અસમર્થ બની જાય છે, ત્યારે અત્યંત લાચાર અને ચિંતાતુર થઈને દીર્ઘ નિશાસા નાખવા માંડે છે। એને પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ જોઈને તે પત્ની, પુત્ર વગેરે એનો પહેલાંના જેવો આદર કરતા નથી। જેમ કૃપણ ખેડૂતો ઘરડા બળદની ઉપેક્ષા કરી દે છે, આમ છતાં પણ એને વૈરાગ્ય થતો નથી। જેમને એણે પોતે પાળ્યા પોષ્યા હતા તેઓ જ હવે તેનું પાલન પોષણ કરે છે। વૃદ્ધાવસ્થાને કારણે એનું રૂપ બગડી જાય છે, શરીર રોગી થઈ જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, ભોજન અને પુરુષાર્થ બંને ઓછા થઈ જાય છે। એ મરણોન્મુખ થઈને ઘરમાં પડ્યો રહે છે અને પત્ની, પુત્ર વગેરે અપમાનપૂર્વક આપેલા ટુકડા ખાઈને પુત્રની જેમ જીવન નિર્વાહ કરે છે। મૃત્યુનો સમય નજીક આવવાથી વાયુના ઉત્ક્રમણથી એની આંખની પૂતળીઓ ચડી જાય છે, શ્વાસોશ્વાસની નળીઓ કફથી ભરાઈ જાય છે, ખાંસી ખાવામાં અને શ્વાસ લેવામાં પણ એને ઘણું કષ્ટ પડે છે તથા કફ વધી જવાને કારણે ગળામાં ઘરઘરાટી થવા લાગે છે। એ પોતાના શોકાતુર સગા સંબંધીઓથી ઘેરાયેલો પડ્યો રહે છે અને મૃત્યુ પાશને વશીભૂત થઈ જવાથી તેના બોલાવ્યા છતાં પણ બોલી શકતો નથી। આ પ્રમાણે જે મૂઢ મનુષ્ય ઇન્દ્રિયોને નહીં જીતવાને નિરંતર કુટુંબના પોષણમાં રત રહે છે તે રડતા રહેતા સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી અચેત થઈને મૃત્યુ પામે છે। આ પ્રસંગે તેને લેવા માટે અતિ ભયંકર અને રોષયુક્ત આંખોવાળા જે બે યમદૂતો આવે છે તેમને જોઈને ભયને કારણે તેને મળમૂત્ર થઈ જાય છે। તે યમદૂતો તેને યાતના શરીરમાં નાખે છે અને પછી જેમ સિપાઈ કોઈ અપરાધીને લઈ જાય છે તેવી રીતે તેના ગળામાં દોરડું બાંધીને બળપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ લઈ જાય છે। તેમના ગુસ્સાભર્યા ઘાંટાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે અને શરીર ધ્રુજવા માંડે છે। માર્ગમાં કૂતરાઓ તેને બચકા ભરે છે। તે સમયે પોતાના પાપ યાદ કરીને તે વ્યાકુળ થઈ ઉઠે છે। ભૂખ, તરસ તેને બેચેન કરી મૂકે છે તથા ગરમી, દાવાનળ અને લૂથી તે તપી જાય છે। આવી દશામાં જળ અને વિશ્રામ સ્થાન વિનાના તપેલી રેતી ભર્યા તે માર્ગ પર જ્યારે એક ડગલું પણ આગળ વધવાની તેનામાં શક્તિ રહેતી નથી અને યમદૂતો તેની પીઠ પર કોરડા ઝીંકે છે ત્યારે તેણે ભારે કષ્ટપૂર્વક ચાલવું જ પડે છે। તે થાકીને જ્યાં ત્યાં ઢળી પડે છે, તેને મૂર્છા આવી જાય છે। ચેતના આવતા
ફરી ઊભો થાય છે. આ પ્રમાણે અતિ દુઃખપૂર્ણ અંધકાર ભર્યા માર્ગે અત્યંત ક્રૂર યમદૂતો તેને જલ્દીથી યમપુરીમાં લઈ જાય છે. યમલોકનો રસ્તો 99,000 યોજન લાંબો છે. આટલો લાંબો રસ્તો 2-3 ઘડીમાં જ પાર કરીને તે નરકમાં જાત જાતની યાતનાઓ ભોગવે છે. ત્યાં તેના શરીરને ભડભડતા લાકડા વગેરેમાં નાખીને બાળવામાં આવે છે. ક્યાંક પોતાના વડે અને બીજાઓ વડે કાપીને તેને પોતાનું માંસ ખવડાવવામાં આવે છે. યમપુરીના કૂતરાઓ અથવા તેના ગીધો વડે જીવતે જીવ તેના આંતરડા ખેંચવામાં આવે છે. સાપ, વીંછી, ડાંસ એટલે કે મચ્છર વગેરે ડસનારા તથા ડંખ મારનારા જીવો વડે તેના શરીરને પીડા આપવામાં આવે છે. કાપીને શરીરના ટુકડા કરવામાં આવે છે. તેને હાથીઓ વડે ચીરાવવામાં આવે છે. પર્વતના શિખરો પરથી તેને ગવડાવવામાં આવે છે અથવા પાણીમાં કે ખાડામાં નાખીને બંધ કરી દેવામાં આવે છે. આ બધી યાતનાઓ તથા આવા જ પ્રકારની તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર તેમજ રૌરવ વગેરે નરકોની અન્ય પણ અનેક પીડાઓ, યંત્રણાઓ તે જીવને, તે સ્ત્રી હોય કે પુરુષ, પારસ્પરિક સંસર્ગથી થનારા પાપોને કારણે ભોગવવી જ પડે છે. કેટલાક લોકોનું કહેવું છે કે સ્વર્ગ અને નરક તો આ જ લોકમાં મળે છે, કારણ કે જે નારકી યાતનાઓ છે તે અહીં પણ જોવા મળે છે. આ પ્રમાણે અનેક કષ્ટો ભોગવીને પોતાના કુટુંબનું જ પાલન કરનારો અથવા પોતાનું જ પેટ ભરનારો મનુષ્ય તે કુટુંબ અને તે શરીર બંનેને અહીં જ છોડી દઈને મર્યા પછી પોતે કરેલા પાપોનું આવું ફળ ભોગવે છે. પોતાના આ શરીરને અહીં જ છોડીને પ્રાણીઓ સાથે દ્રોહ કરીને સંચિત કરેલા પાપોરૂપી પાથેયને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે. મનુષ્ય પોતાના કુટુંબનું ઉદર પોષણ કરવા પાછળ જે અન્યાય, અનુચિત કર્મ કરે છે તેનું દેવવિહિત કુફળ તે નરકમાં જઈને ભોગવે છે. તે સમયે તે એવો વ્યાકુળ થઈ જાય છે કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય. જે મનુષ્ય માત્ર પાપની કમાણીથી જ પોતાના પરિવારનું પાલન પોષણ કરવામાં વ્યસ્ત રહે છે તે અંધતા મિશ્ર નરકમાં જાય છે. જે નરક બધા નરકોમાં ચરમસીમાનું કષ્ટદાયી સ્થાન છે. મનુષ્ય જન્મ મળ્યા પહેલાંની જેટલી પણ યાતનાઓ હોય છે તથા ભૂંડ, કૂતરા વગેરે યોનિઓના જેટલા કષ્ટ હોય છે તે બધાને ક્રમશઃ ભોગવીને શુદ્ધ થઈ ગયા પછી તે પુનઃ મનુષ્ય યોનિમાં જન્મ લે છે. અધ્યાય 31. મનુષ્ય યોનિને પામેલા જીવની ગતિનું વર્ણન. શ્રી ભગવાન કપિલ કહે છે, હે માં, જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વકર્મો અનુસાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વિધિબિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. ત્યાં તે એક રાત્રિ સુધીના રજમાં ભળીને એકરૂપ કલલ બની જાય છે. 5 રાત્રિ સુધીમાં પરપોટારૂપ થઈ જાય છે. 10 દિવસમાં બોર જેવો થોડો કઠણ થઈ જાય છે અને ત્યારબાદ માંસપેશીના અથવા અંડજ પ્રાણીઓમાં ઈંડાના રૂપમાં પરિણમે છે. એક મહિનામાં તેને માથું નીકળી આવે છે. 2 મહિનામાં હાથ, પગ વગેરે અંગોનો વિભાગ થઈ જાય છે અને 3 મહિનામાં નખ, રૂંવાટા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો તથા અન્ય છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. 4 મહિનામાં તેનામાં માંસ વગેરે સાથે ધાતુઓ પેદા થઈ જાય છે. 5મા મહિનામાં ભૂખ, તરસ લાગવા માંડે છે અને 6ઠ્ઠા મહિનામાં ઓર સાથે લપેટાઈને જમણી કૂખમાં ઘૂમવા લાગે છે. તે સમયે માતાએ આરોગેલા અન્ન, જળ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ, કરમિયા વગેરે જંતુઓના ઉત્પત્તિ સ્થાન એવા કનિષ્ઠ, જઘન્ય મળમૂત્રના ખાડામાં પડ્યો રહે છે. તે નાજુક તો હોય છે, તેથી જ્યારે ત્યાંના ભૂખ્યા કીડા તેના અંગ પ્રત્યંગને ચટકા ભરે છે ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, વૃક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. તે જીવ માતાના ગર્ભાશયમાં ઓરથી લપેટાયેલો અને આંતરડાઓથી ઘેરાયેલો રહે છે. તેનું માથું પેટ તરફ તથા પીઠ અને ગરદન વર્તુળાકાર વળેલા રહે છે. તે પાંજરામાં બંધ કરેલા પક્ષી જેવો પરાધીન હોય છે તેમજ અંગોને હલાવવા ફેરવવામાં પણ અસમર્થ રહે છે. તે જ સમયે અદ્રષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે તેને પોતાના સેંકડો જન્મોના કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગુંગળામણ અનુભવે છે. આવી દશામાં તેને શું શાંતિ મળી શકે ખરી? 7મો મહિનો શરૂ થતાં તેનામાં જ્ઞાનશક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે, પણ પ્રસવ વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એ જ ઉદરમાં પેદા થયેલા વિષ્ઠાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શકતો નથી. ત્યારે સપ્તધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીનવાણીથી કૃપા યાચના કરતો હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે.
જીવ કહે છે, ભગવાન શરણે આવેલા આ નાશવંત જગતના રક્ષણ માટે જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારા તેમના જ નિર્ભય ચરણ કમળોનું શરણ લઉં છું. હું ઘણો અધમ છું. ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે તે મારે લાયક જ છે. જે હું જીવ આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી માયાનો આશ્રય લઈને પુણ્ય પાપરૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો છું, તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારાથી વિશુદ્ધ, ઉપાધિરહિત, અવિકારી અને અખંડ બુદ્ધ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત અસંગ હોવા છતાં પણ જોવામાં 5 ભૌતિક શરીરથી સંબંધ છું અને તેથી ઇન્દ્રિયો, ગુણો, શબ્દ વગેરે વિષયો અને ચિદાભાસ અહંકાર રૂપ જણાઈ આવું છું. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થયો નથી, તે પ્રકૃતિ અને પુરુષના નિયંતા સર્વજ્ઞ પરમ પુરુષની હું વંદના કરું છું. તેમની જ માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે આ જીવ અનેક પ્રકારના સત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર માર્ગમાં જાત જાતના કષ્ટો સહન કરતો ભટકતો રહે છે. તેથી તે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? મને આ જે ત્રિકાળ જ્ઞાન થયું છે તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? કારણ કે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીમાં એકમાત્ર તેઓ જ પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાનું અનુવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. હે ભગવાન, આ શરીરધારી જીવ બીજા માતાના શરીરના ઉદરમાં મળ, મૂત્ર અને રક્તના કૂવામાં પડેલો છે. તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઈચ્છતો તે પોતાના મહિમા ગણી રહ્યો છે. ભગવાન, હવે આ દિનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? હે સ્વામી, તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. હે દીનબંધુ, આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાવ, કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી શકે પણ ખરું? પ્રભુ, સંસારના આ પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂળ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે, પરંતુ હું તો આપની કૃપાથી શમ, દમ વગેરે સાધનોથી સંપન્ન શરીરવાળો થયેલો છું. તેથી આપણી આપેલી વિવેક બુદ્ધિથી આપ પુરાણ પુરુષનો પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ પ્રત્યક્ષ અનુભવ કરું છું. હે ભગવાન, અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જો કે હું ઘણા કષ્ટપૂર્વક વસી રહ્યો છું, તો પણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કૂવામાં પડવાની મને બિલકુલ ઈચ્છા નથી. કારણ કે તેમાં પડનારા જીવને આપની માયા ઘેરી લે છે, જેને કારણે શરીરમાં તેની અહમ બુદ્ધિ થઈ જાય છે અને તેના પરિણામે તેણે ફરીથી આ સંસાર ચક્રમાં જ ફસાવવું પડે છે. તેથી હું વ્યાકુળતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસારરૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. શ્રી કપિલ દેવજી કહે છે, હે માતા, 10 મહિનાનો ઋષિ જેવી શુદ્ધ બુદ્ધિવાળો તે જીવ ગર્ભમાં જ જ્યારે આ પ્રમાણે વિવેક સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે પ્રસવકાળનો વાયુ તે અધોમુખ બાળકને બહાર આવવા માટે ધકેલે છે. તેના અચાનક ધકેલાવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને માથું નીચે કરીને ઘણા કષ્ટપૂર્વક બહાર નીકળે છે. તે સમયે તેના શ્વાસની ગતિ થંભી જાય છે અને પૂર્વ સ્મૃતિનો નાશ થઈ જાય છે. પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ટાના કીડાની જેમ તરફડે છે. ગર્ભવાસ વેળાનું તેનું સઘળું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને તે વિપરીત ગતિ દેહાભિમાનરૂપી અજ્ઞાન દશા પામીને વારંવાર જોરથી રડે છે. પછી જે લોકો તેનો અભિપ્રાય સમજી શકતા નથી, તેમના વડે તેનું પાલન પોષણ થાય છે. આવી દશામાં તેને જે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે, તેનો નિષેધ કરવાની શક્તિ પણ તેનામાં હોતી નથી. જ્યારે તે જીવને શિશુ અવસ્થામાં અપવિત્ર ખાટલી પર સુવાડવામાં આવે છે, કે જેમાં માકણ વગેરે સ્વેદજ જીવો ચોંટેલા હોય છે, ત્યારે શરીરને ખંજવાળવાનું, ઉઠાવવાનું કે પડખું ફેરવવાનું પણ તેનામાં સામર્થ્ય નહીં હોવાને કારણે તે અત્યંત કષ્ટ પામે છે. તેની ત્વચા ઘણી કોમળ હોય છે. તેને ડાંસ, મચ્છર, માકણ વગેરે એવી રીતે કરડતા રહે છે કે જેમ મોટા કીડાને નાના કીડાઓ કરડે છે. તે સમયે તેનું ગર્ભાવસ્થાનું સઘળું જ્ઞાન જતું રહે છે. રોવા સિવાય તે કશું કરી શકતો નથી.
આ જ પ્રમાણે તે બાળક બાલ્ય એટલે કે કૌમાર અને પૌગંડ એટલે કે કિશોર અવસ્થાઓના દુઃખો ભોગવીને યુવાવસ્થાએ પહોંચે છે. આ સમયે તેને જો કોઈ ઈચ્છિત ભોગ મળતો નથી તો અજ્ઞાનને લીધે તેનો ક્રોધ ઉદ્દીપ્ત થઈ ઉઠે છે અને તે શોક વિહ્વળ થઈ જાય છે. શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે કામપરવશ તે જીવ પોતાનો જ નાશ કરવા માટે બીજા કામી પુરુષો સાથે વેર બાંધે છે. મિથ્યા બુદ્ધિવાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોથી રચાયેલા આ શરીરમાં મિથ્યા અભિનિવેશને કારણે નિરંતર હુંપણા મારા પ્રાણનું અભિમાન કરવા લાગે છે. જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારના કષ્ટો જ આપે છે તથા અવિદ્યા અને કર્મના સૂત્રોથી બંધાયેલો રહેવાને કારણે હંમેશા એની શરીરની પાછળ પડેલો રહે છે. તેના જ માટે એ જાત જાતના કર્મ કરતો રહે છે કે જેમનામાં બંધાઈ જવાને કારણે તેણે વારંવાર સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. સન્માર્ગે ચાલતા ચાલતા જો એનું જીહ્વા અને ઉપસ્થ ઇન્દ્રિયોના ભોગોમાં ફસાયેલા કોઈ વિષય પુરુષો સાથે સમાગમ થઈ જાય છે અને એ તેમનામાં આસ્થા કરીને તેમનું અનુસરણ કરવા લાગે છે તો પહેલાંની જેમ જ ફરીથી નારકીય યોનિમાં પડે છે. જેમના સંગથી તેના સત્ય, શૌચ, આંતરિક અને બાહ્ય પવિત્રતા, દયા, વાક્સંયમ, બુદ્ધિ, ધન સંપત્તિ, લજ્જા, યશ, ક્ષમા, મન ઇન્દ્રિયોનો સંયમ તથા ઐશ્વર્ય વગેરે તમામ સદ્ગુણોનો નાશ થઈ જાય છે. તેથી અત્યંત શોચનીય સ્ત્રીઓના ક્રીડા મૃગ, રમકડા, અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી શરીરમાં એ હું છું એમ જોનાર એવા અસત્પુરુષોનો સંગ ક્યારે કરવો જોઈએ નહીં. કારણ કે આ જીવને કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. એકવાર પોતાની પુત્રી સરસ્વતીને જોઈને બ્રહ્માજી પણ તેના રૂપ લાવણ્યથી મોહિત થઈ ગયા હતા અને તે મૃગીરૂપી બનીને ભાગવા લાગી ત્યારે તેઓ મૃગરૂપ થઈને નિર્લજ્જપણે તેની પાછળ દોડવા લાગ્યા હતા. તે જ બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓનું, મરીચી વગેરે કશ્યપ વગેરેનું અને કશ્યપ વગેરે દેવો મનુષ્ય વગેરે પ્રાણીનું સર્જન કર્યું. તેથી એમનામાંના એક ઋષિશ્રેષ્ઠ નારાયણને બાદ કરતા એવો કોણ પુરુષ હોઈ શકે કે જેની બુદ્ધિ સ્ત્રીરૂપી માયાથી મોહિત ન થાય? અહો, આ સ્ત્રીરૂપી મારી માયાની શક્તિ તો જુઓ કે જે પોતાના ભ્રુકુટીના વિલાસ માત્રથી જ મોટા મોટા દિગ્વિજયી વીરોને પોતાના પગથી કચડી નાખે છે. જે મનુષ્ય યોગના પરમ પદ પર આરૂઢ થવા ઈચ્છે છે અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો છે તેણે ક્યારેય સ્ત્રી સંગ કરવો નહીં. કારણ કે તેમને સ્ત્રીઓને પુરુષને માટે નરકનું ખુલ્લું દ્વાર બતાવવામાં આવી છે. ભગવાને રચેલી આ જે સ્ત્રીરૂપી માયા છે તે સેવા વગેરેના બહાને ધીરે ધીરે પાસે આવે છે. એને તો ઘાસના પાંદડાઓથી ઢંકાયેલા કૂવાની જેમ પોતાનું મૃત્યુ જ સમજવી જોઈએ. સ્ત્રીમાં આસક્ત રહેવાને કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રી યોનિ મળે છે. આ પ્રમાણે સ્ત્રી યોનિને પામેલો જીવ પુરુષના રૂપમાં પ્રતીત થનારી મારી માયાને જ ધન, પુત્ર, ઘર આપનારો પોતાનો પતિ માનતો રહે છે. તે જેમ પારધીનું ગીત કાનોને પ્રિય લાગવાથી જ બિચારા ભલાભલા પશુઓને ફસાવીને તેમનો નાશ થવાનું જ કારણ બને છે, તેવી જ રીતે તે પુત્ર, પતિ અને ઘર વગેરેને વિધાતાએ નક્કી કરેલું પોતાનું મૃત્યુ જ જાણવું. હે દેવી, જીવના ઉપાધિભૂત લિંગ શરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવતો રહીને બીજા શરીરો મેળવવા માટે નિરંતર બીજા કર્મો કરતો રહે છે. જીવનું ઉપાધિભૂત લિંગ શરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે જ રહે છે તથા ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભોગોનું અધિષ્ઠાન છે. આ બંને પરસ્પર સંગઠિત થઈને કર્મો ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે અને એ બંનેનું એક સાથે જ પ્રગટ થવું એ જન્મ કહેવાય છે. પદાર્થોની પ્રાપ્તિના સ્થાનરૂપી આ સ્થૂળ શરીરમાં જ્યારે તેમને ગ્રહણ કરવાની યોગ્યતા રહેતી નથી ત્યારે એ તેનું મૃત્યુ છે અને આ સ્થૂળ શરીર હું જ છું એવા અભિમાન સાથે તેને સ્થૂળ શરીરને જોવું એ તેનો જન્મ છે. આંખોમાં જ્યારે કોઈ દોષને કારણે રૂપ વગેરેની જોવાની શક્તિ રહેતી નથી ત્યારે તેમનામાં રહેનારી ચક્ષુ ઇન્દ્રિય પણ રૂપને જોવામાં અસમર્થ બની જાય છે અને જ્યારે આંખો અને તેમનામાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય બંને રૂપને જોવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે બંનેના સાક્ષી જીવમાં પણ તે જોવાની યોગ્યતા રહેતી નથી. તેથી મુમુક્ષુ મુક્તિ ઈચ્છનારા મનુષ્યને મૃત્યુ વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવા જોઈએ નહીં.
તેણે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિસંગ ભાવે વિચારવું જોઈએ તથા આ માયામય સંસારમાં યોગ વૈરાગ્યયુક્ત સમ્યક જ્ઞાનમય બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્યે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. અધ્યાય 32મો ધૂમમાર્ગ અને અર્ચિરાદિ માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિયોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન. શ્રી કપિલદેવજી કહે છે, હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપે અર્થ તેમજ કામનો ઉપભોગ કરીને પછી તેમનું અનુષ્ઠાન ધર્માચરણ કરતો રહે છે, તે જાત જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવદ્ વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની તથા પિતૃઓની જ શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે. દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે અને પછી પુણ્ય ક્ષીણ થતાં જ આ લોકમાં પાછો આવી જાય છે. જે સમયે પ્રલયકાળમાં શેષશાહી ભગવાન શેષશૈયા પર શયન કરે છે, તે સમયે સકામ ગૃહસ્થાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પણ લય પામે છે. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ તે ધર્મનું પાલન કરે છે, તેવા અનાસક્ત, પ્રશાંત, શુદ્ધ ચિત્તના, નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલન રૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે. તેઓ અંતમાં સૂર્ય માર્ગ, અર્ચી માર્ગ અથવા દેવયાન મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રીહરિને જ પ્રાપ્ત કરી લે છે, કે જેઓ કાર્યકારણ રૂપી જગતના નિયંતા, સંસારનું ઉપાદાન કારણ છે અને તેની ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે. જે મનુષ્યો પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે, તેઓ બે પરાર્ધમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. જે સમયે દેવતાઓ વગેરે કરતાં શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્ધના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, તેમના શબ્દ વગેરે વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે. આ પહેલાં તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે અત્યાર સુધી તેમનામાં અહંકાર શેષ હતો. તેથી હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રીહરિના જ ચરણોના શરણે જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદયકમળ જ તેમનું મંદિર છે અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. વેદગર્ભ બ્રહ્માજી, કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિ કારણ છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદિ વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત આદિ પુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દ્રષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે, ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી પહેલાંની જેમ પ્રગટ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મો અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે, તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. તેમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. હૃદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમનામાં વશ હોતી નથી. બસ કેવળ પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે. આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જ જેમના મહાન કર્મો, પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે, તે ભવ ભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તેઓ વિમુખ રહે છે. અરે હાય! વિષ્ઠા, ભોગી, કુકર, શુકર વગેરે જીવો જેમ વિષ્ઠાની જ ઈચ્છા કરે છે, તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે, તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદભાગ્ય છે. ગર્ભાધાનથી શરૂ કરી અંત્યેષ્ટિ
મરણોત્તર ક્રિયા સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામકર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના પિતૃયાન અથવા ધૂમ માર્ગે પિતૃશ્વર અર્યમાના લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. હે માં, પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે ત્યારે દેવતાઓ તેમને ત્યાંના ઐશ્વર્યથી વંચિત કરી દે છે અને પછી તેમણે વિવશ થઈને તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. તેથી હે માં, જેમના ચરણકમળ હંમેશા ભજવા યોગ્ય છે તે ભગવાનનું તમે તેમના જ ગુણોનો આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે મન, વાણી અને શરીરથી ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિ યોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. વસ્તુતઃ બધા જ વિષયો ભગવદ્રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવદ્ ભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી, સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે, ત્યારે તે સંગરહિત સૌમાં સમાન રૂપે સ્થિત, ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે, તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છે, તો પણ તે બાહ્ય વૃત્તિઓવાળી ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે શબ્દ વગેરે ધર્મોવાળા વિભિન્ન પદાર્થો રૂપે ભાસી રહ્યો છે. જે રીતે એક જ પરબ્રહ્મ મહતત્વ, વૈકારિક, રાજસ અને તામસ એ ત્રણ પ્રકારનો અહંકાર પંચમહાભૂતો તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તે જ સ્વયં પ્રકાશ પરબ્રહ્મ તે બધાના સંયોગથી જીવ કહેવાયો, તે જ રીતે તે જીવના શરીરરૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. પરંતુ તેને બ્રહ્મરૂપે તે જ જોઈ શકે છે કે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્રચિત્તનો અને અસંગ બુદ્ધિનો થઈ ગયો હોય. પૂજ્યમાં, મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધનરૂપ આ જ્ઞાન સંભળાવ્યું. તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરેલો ભક્તિ યોગ આ બંનેનું ફળ એક જ છે. ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુણોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. અનેક પ્રકારના કર્મસમૂહો, યજ્ઞો, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદ વિચાર, મીમાંસા, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મોનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિ યોગ, નિવૃત્તિ ને પ્રવૃત્તિરૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય, આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. હે માં, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ 4 પ્રકારના ભક્તિયોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી તે કાળનું સ્વરૂપ હું તમને કહી ચૂક્યો છું. દેવી, અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે. તે ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે ત્યારે તમારે દુષ્ટ, દુર્વિનીત, વિનયશૂન્ય, ઘમંડી, દુરાચારી અને ધર્મધ્વજી દંભી મનુષ્યને સંભળાવવો નહીં. જે વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ કરવો નહીં. જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનયી, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, ગુરુની સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. માં, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને
આ જ્ઞાનોપદેશનું એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે તે મારા પરમ પદને પામશે. અધ્યાય 33મો. દેવહૂતિને તત્વજ્ઞાન તથા મોક્ષપદની પ્રાપ્તિ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના આ વચનો સાંભળીને કરદમજીના પ્રિય પત્ની માતા દેવહૂતિના મુંહનો પડદો ચિરાઈ ગયો અને તેઓ તત્વ પ્રતિપાદક સાંખ્યશાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ એવા ભગવાન શ્રી કપિલને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવહૂતિએ કહ્યું, હે કપિલ, બ્રહ્માજી તમારા જ નાભિકમળમાંથી પ્રગટ થયા હતા. તેમણે પ્રલય વેળાના જળમાં શયન કરનારા તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું કે જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે, સત સ્વરૂપ અને સર્વનું કારણ છે, તેનું ધ્યાન જ ધર્યું હતું. તમે નિષ્ક્રિય સત્ય સંકલ્પ સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ય શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુણ પ્રવાહ સ્વરૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. હે નાથ, આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સગળો પ્રપંચ પ્રલયકાળ આવતા લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા ચૂસતા એકલા જ વડના વૃક્ષના પાંદા પર શયન કરે છે, તેવા તમને મેં ગર્ભમાં ધારણ કર્યા. હે પ્રભુ, તમે પાપીઓનું દમન કરવા અને પોતાના આજ્ઞાંકિત ભક્તોનો અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે સ્વેચ્છાથી દેહ ધારણ કરતા રહો છો. તેથી જેમ તમારા વરાહ વગેરે અવતાર થયા છે, તે જ રીતે આ કપિલ અવતાર પણ મુમુક્ષુઓ, મુક્તિ ઈચ્છનારાઓને જ્ઞાન માર્ગ બતાવવા માટે થયો છે. હે ભગવાન, તમારા નામનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ સોમયજ્ઞ કરનાર બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. પછી તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય એમાં તો કહેવું જ શું. અહો, તે ચાંડાળ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ વિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તો તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કંઈ કરી જ લીધું. કપિલ દેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો. તમે જ પરમ પુરુષ છો. વૃત્તિઓના પ્રવાહને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી જ માયાના કાર્યભૂત ગુણ પ્રવાહને શાંત કરી દો છો તથા તમારા જ ઉદરમાં સમસ્ત વેદ તત્વ નિહિત છે. આવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ તમને હું પ્રણામ કરું છું. મૈત્રેયજી કહે છે, માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી પછી માતૃવત્સલ પરમ પુરુષ ભગવાન કપિલદેવજીએ ગંભીર વાણીમાં તેમને કહ્યું, માં, મેં તમને આજે સુગમ માર્ગ બતાવ્યો છે, તેનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. તમે મારા આ મતમાં વિશ્વાસ કરો. બ્રહ્મવાદી લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે. એના વડે તમે મારા જન્મ મરણ રહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. જે લોકો મારા આ મતને જાણતા નથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં પડે છે. મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રી કપિલદેવ ત્યાંથી સીધાવી ગયા. ત્યારે દેવહૂતિજી પણ સરસ્વતીના મુગટ સમા પોતાના આશ્રમમાં પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગ સાધન દ્વારા યોગનો અભ્યાસ કરતાં કરતાં સમાધિમાં સ્થિત થઈ ગયા. ત્રિકાળ સ્નાન કરવાથી તેમની વાંકડિયાળી લટો શ્વેત જટાઓમાં પરિણમી તથા ચીરવસ્ત્રોથી ઢંકાયેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું. તેમણે પ્રજાપતિ કરદમના તપ અને યોગ બળથી મળેલા અનુપમ ગૃહસ્થીના સુખનો ત્યાગ કર્યો કે જે સુખ માટે દેવતાઓ પણ તરસતા હતા. જેમાં દૂધના ફીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથી દાંતના પલંગ, સોનાના પાત્રો, સોનાના સિંહાસન અને તેમના પર કોમળ કોમળ ગાદીઓ પાથરેલી હતી તથા જેની સ્વચ્છ સ્ફટિક મણિ અને મહામરકત મણિની ભીંતોમાં રત્નોની બનેલી રમણી મૂર્તિઓ સહિત મણિમય દીપક ઝગમગી રહ્યા હતા. જે ફૂલોથી લચી પડેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો. જેમાં અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ અને મદોન્મત્ત ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો. જ્યાંની કમળગંધથી સુવાસિત વાવોમાં કરદમજીની સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમના દેવહૂતિના ગુણગાન ગંધર્વો કરતા રહેતા હતા અને જેને પામવા માટે ઇન્દ્રાણીઓ પણ લાલસા કરતી રહેતી હતી.
તે ગૃહોદ્યાનની પણ મમતા તેમણે ત્યજી દીધી, પરંતુ પુત્રો વિયોગથી વ્યાકુળ થવાને કારણે અવશ્ય તેમનું વદન થોડુંક ઉદાસ થઈ ગયું. પતિના વનમાં ગયા પછી પુત્રોનો પણ વિયોગ થવાથી તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવા છતાં પણ એવા વ્યાકુળ થઈ ગયા કે જેમ વાછરડું છૂટું પડી જવાથી અને તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે. વત્સ વિદુર પોતાના પુત્ર કપિલદેવરૂપ ભગવાન શ્રીહરિનું જ ચિંતન કરતાં કરતાં તેઓ થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન ઘરથી પણ ઉપરત વિરક્ત થઈ ગયા. પછી તેઓ કપિલદેવજીએ ભગવાનના ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્ન વદન કમળયુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેના એક એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું પણ ચિંતન કરતાં કરતાં ધ્યાનમાં તત્પર થઈ ગયા. ભગવદ્ ભક્તિના પ્રવાહથી, પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના યથાયોગ્ય અનુષ્ઠાનથી ઉપજેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે જે આત્મા પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત અધિષ્ઠાનભૂત પર કે જે આત્મા પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. આ પ્રમાણે જીવના અધિષ્ઠાનભૂત પરબ્રહ્મ શ્રી ભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઈ જવાથી તેમનો જીવભાવ નિવૃત્ત થઈ ગયો અને તેઓ સઘળા ક્લેશોથી મુક્ત થઈને પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા. હવે નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ ગઈ અને પોતાના શરીરનું પણ સાનભાન રહ્યું નહીં. જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી, તેમના શરીરનું પોષણ પણ બીજાઓ વડે જ થતું હતું, પરંતુ કોઈપણ પ્રકારનો માનસિક ક્લેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં. તેમનું તેજ અધિક નિખરી ઉઠ્યું અને તે મેલને કારણે ધુમાડયુક્ત અગ્નિની જેમ શોભવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા અને માથા પરથી વસ્ત્ર પણ સરકી ગયું હતું, તો પણ નિરંતર ભગવાનમાં જ ચિત્ત પરોવાયેલું રહેવાને કારણે તેમને પોતાના તપોયોગમય શરીરનું કશું જ સાનભાન ન હતું. કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. વિદુરજી આ પ્રમાણે કપિલદેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં નિત્ય મુક્ત પરમાત્મા સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. હે વીરશ્રેષ્ઠ, જે સ્થળ પર તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર ક્ષેત્ર ત્રણેય લોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું. સાધુ સ્વભાવના વિદુરજી યોગ સાધન વડે થકી તેમના શરીરના સઘળા દૈહિક મળ દૂર થઈ ગયા હતા. તે એક નદીના રૂપમાં પરિણમ્યા કે જે નદી સિદ્ધ ગણો વડે સેવા લે અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. મહાયોગી ભગવાન કપિલજી પણ માતાની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સિધાવી ગયા હતા. ત્યાં સ્વયં સમુદ્રે તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રણેય લોકોને શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા છે. સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે તથા સાંખ્યાચાર્યો પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિજીનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. આ કપિલદેવજીનો મત સાંખ્ય મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે ભગવાન ગરુડ ધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રી હરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રાતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.